હેલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં તો તમે મજામાં તો ચાલો તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગી ગયા છે સવારના 8:30 અને 8:30 આપણે નાસ્તો કરવા બેસીએ. તો નાસ્તામાં તો છે ખીચડી વઘારી છે અને આપણે દીવાબત્તી તો કરી નાખી માતાજીની, અને આપણા રોંકીનો ઘોડો છે. અને બોલો ભાઈ, જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે ગાય કરવા જવાનું. હજી તો વરસાદ રાતે આવ્યો હતો, તો મિત્રો નાસ્તો કરવા બેસી ગયા. હા, જય બાબારી, પિન્ટુ અને જય બાબારી. બલરામ. શું બનાવશે? વઘારેલો રોટલો. વઘારેલો રોટલો. તો અમે નાસ્તો કરી લઈએ ફટાફટ. ચાલશે. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા આપણા ગાયને લેવા માટે, જેમ કે ખેતરમાં આપણે ચારવા માટે લઈ જવાની છે. તો ગાય આપણે બહાર નીકાળી દઈએ. તો ગાય બહાર નીકાળી દઈએ આપણે ફટાફટ. અડધી અહીંયા બધી છે, અડધી પેલું બાજુ છે. બહાર નીકાળી દઈએ બધી ગાયો. પેલા ખેતરમાં લઈ જવાની છે. પેલું ખેતર દેખાતું હોય છે તમને, જે પેલું દેખાય ને ખેદડાવાળો, એમાં આપણે ચરવા લઈ જવાની. તો ગાયો આપણે નીકાળી દીધી બહાર. જાય રે ખાય ખા. ચાલો આપણે હવે જઈએ ખેતરમાં ગાયો લઈને. ઘાસ તો મોટું મોટું ઊભું હતું, બધી ચરાઈ ગઈ. હવે થોડું બાકી રહ્યું છે. આજનો દિવસ કહો તો 2 દિવસ ચરશે. તો મિત્રો જો ગાયો ખેતરમાં ચરવા માંડી છે, અને આપણે અહીંયા જેઠા પર જઈએ છે. જેમ કે જોઈ નીકળવું પડે, હાફ અંદર પડી રહ્યા હોય છે જેઠામાં, અને ગાય ચરવા માંડી. આ ખેતર તો ઊંચાડા એટલે પાણી નહીં ભરવાનું, પણ પેલી સાઈડ આપણે બહુ પાણી ભરાઈ ગયું. તો મિત્રો આપણે જો ખેતરમાં ચરવા આવી ગયા. આખું ખેતર ભરેલું હતું, પણ 4-5 દિવસથી આપણે ચારીએ તે બધું ચરી ગયા. હવે આટલું રહ્યું. કેમ કે વરસાદ પડ્યો તો એટલે આપણે પેલા ખેતરમાં પાણી ભરાઈ ગયું. તો વાઢવાનો મેળ નહીં પડતો એટલે આપણે ડાયરેક્ટ ખેતરમાં મેળ દીધી. મસ્ત ધરાઈને ચરા તો ખરા. તમે બને રહો અમારા બ્લોગમાં મિત્રો. તો મિત્રો અત્યારે વાગી ગયો છે બપોરનો 1, અને હવે ગાયો હવે જા ઘરે ગૌશાળામાં. જો હવે બધી ઘર તરફ જઈ રહી છે. બપોરનો 1 વાગ્યો હવે. તો ચાલો આપણે ગાયો લઈને જાઉં ગૌશાળે. ગાય ઘા જઈ રહી છે. તો મિત્રો ગાયો અંદર આપણે ગૌશાળામાં આવી જઈએ. આપણે બેસવાની જગ્યા તો નહીં, પાણી ભર્યું થોડું. ચાલો આપણે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો, ખાઈ લઈએ. તો મિત્રો આપણે આવી ગયા ઘરે ગાયો અંદર પૂરીને. તો આપણે પેલા બાય શું ખાવા બનાવો છે, ખાવા બનાવવાનું ચાલુ છે. રોટલી થઈ છે, દાળ ભાત લાગે છે. આજ દાળ ભાતના રોટલી છે. ચાલો આપણે ફટાફટ હાથ પગ ધોઈ લઈએ. તો મિત્રો આપણે ખાવા બેસી ગયા છે. દાળ ભાત તો નહીં, પણ ચોળાનું શાક ને ભાત અને રોટલી. બા અહીંયા બેઠી છે અને ભા ખાઈ રહ્યા.
આપણે જમીને પછી મળીએ. તો મિત્રો આપણે ખાઈને બેઠા હતા અને અહીંયા જો ગોગા મહારાજ નીકળ્યા. આમ તો નાગણી છે, જોઈ શકો છો. તાણ હા જો અરે જો એ પાછું આવ્યું. એ જો હોમી પાવશે હો. ના મરાય નહીં. પાછી લુમચી મારો હો. અહીં જોઈએ ના. જો મિત્રો અહીંયા પાછી આવી ટાયર પાછળ જઈએ. પિન્ટુ આવી પાછી આવી. હો સાચી વાત. જો મિત્રો ટાયરમાં ચડી જઈએ, જોઈ શકો. તો આપણે પેલી વાડમાં જતો રહ્યો અત્યારે તો કેમ કે આપણે મારતા નહીં, કાઢી મેલી ખાલી બતાવવાનું હતું ના. આપણે કદી નહીં મારતા. વાતો કરી રહ્યા છે બધા. મિત્રો અત્યારે આખી ટીમ આવી છે, જંબા બે ગયા. આપણે તો જમી લીધું હતું. આ ટીમ કોક જ દાડો અહીંયા ભેગી થાય. રાતે સુધી સુધી દાળ તો ડેપુમથી ગાડી નીકળી જાય પણ વાંચે તો પણ ડેપુમ ગાડી જાય પાછી. આખો તમે ગમે રૂટમાં ફરે પણ વાંચે તો ડેપુમ જતી રહે. દાળ ભેગી 9 વાગે એટલે ભેગી થઈ જાય. દાળ ભાત રોટલી છે. દાળ ભાત નહીં, ભાતના ચોળાની સબ્જી. તો મિત્રો જો વરસાદ કેવો ચડીને આવ્યો. હા જોઈ શકો છો. અરે જેવા ટોકા પર ચડીને બેસી ગયા. ગીત ગાતા આવડા એક ગીત ગાતા. જો મિત્રો જો બેસી ગયા. તો મિત્રો આપણે ગાય દોવાનો ટાઈમ થઈ જતો, ગાય દોઈ લીધી છે અત્યારે. તો આપણા ગાય બંધ નાખીએ અને વરસાદ તો એવો ચડીને આવ્યો હતો પણ કોઈ વરસાદ પડ્યો નહીં. જો ચોખ્ખું વાતાવરણ થઈ ગયું, એટલો બધો કોઈ વરસાદ પડ્યો નહોતો. ને જો મસ્ત ઝાડ હા ફૂલનો. ચાલો આપણે ગાય દોઈ રહ્યા જઈએ ઘરે. હવે 4 બાર નાખી દીધી ગાય અંદર. ચોખ્ખું વાતાવરણ થઈ ગયું હાલ તો. ચાલો આપણે હવે દૂધ લઈને જઈએ ઘરે મિત્રો. તો મિત્રો આપણે દૂધ મેળવી દીધું છે ઘરે અને આવી જાય છે આપણે જો
આ ફૂલનું ઝાડ છે ને એ પેલું બાજુ છે અને એક આ બાજુ છે. જો છે મસ્ત ફૂલ પથરાઈ ગયા. અને પેલું બાજુ આપણા પપ્પા આરતી કરવા મહાદેવજી. જો આરતી ચાલુ હા. મહાદેવજીનું મંદિર હા. આરતી કરવાનું ચાલુ હોય. આપણે તો જો મહાદેવજીની સેવા થાય, ઘોઘા મહારાજની સેવા થાય ને ગાય માતાની સેવા થાય. અને કદમનું ઝાડ હા. જો વરસાદ તો ચડે જબર પણ જતો રહ્યો અલગ વિભાગમાં. આપણા બાજુ તો આવ્યો નહીં વરસાદ. ચાર વાટવાનો કોઈ મેળ પડતો નહીં કેમ કે વરસાદ હમણાં ચાલુ હતો. જો બપોરે આપણે આ મંદિરમાં સાપ જતો રહ્યો હતો. બજરંગબલીનું મંદિર હા. જો કહેતા તો ભર્યા ને તલાઈની ઘોડ. પાણી અહીંયા ઓછું નહીં થતું નેળિયામ. આપણે જવાની તો બહુ તકલીફ પડે હા. જો દુકાને જવું હોય તો જેમ કે બે બાજુ પેલી સાઈડે પાણી ભરેલું. જો તલાવની ઘોડ હા. અને આપણે તો હમણાં 4 વાટવાનો મેળ પડ્યો જ નહીં કેમ કે એમાં પાણી ભર્યું હા. જો એક આપણે ભાઈબંધાવા ગામમાંથી સાહિલ ઠાકોર. કેવું પાણી ભર્યું? ના કેવું ચાલો કહો. બસ હેલો ગાય સપોર્ટ કરો. જય માતાજી, જય શ્રી રામ. કેટલો પહોંચી તારે? કેટલો પહોંચી? નહીં બહુ નેવું. તો મિત્રો આ ભાઈની એ ચેનલ છે, બતાવી દઉં બધા વ્લોગ વિડીયો બનાવો હા. ચલો છીએ ગોખરાનો બંકો. ગોખરવાનો બંકો. 4155 ગોખરવાનો બંકો. તો મિત્રો ભાઈને સપોર્ટ કરજો કેમ કે મારા કરતાં સબસ્ક્રાઈબ તો એના વધારે છે. તો આપણે જૂની ચેનલ હતી એ આપણા બીજા ફોનમાં હતી, બનાવવાનો મેળ નહોતો પડતો એટલે એ બંધ કરી નાખ્યો કેમ કે એમાં રિઝલ્ટ નહોતું આવતું. અને આપણા નવી ચેનલ હા સપોર્ટ કરજો. આપણે તો ગાય માતાના સેવક છીએ નહીં. ચાલો મિત્રો હમણાં મળીએ ઘડીક રહીને. તો મિત્રો આપણે આવી ગયા કેનાલે અને ગાડી આવીમાં આપણે દેણું લઈને આવ્યા હા. દેણું લેવા આવી ગયા હા. ગાડીમાં દેણું લઈને આવ્યા. જો આ દેણું આ કોટલી આપણી પેલાની વરસાદ પલડે ને. પપ્પા ફોન તો કીધું ગાલે. જય બાબારી. જય બાબારી. ચલો આપણે દહીણું લઈ લઈએ. તો મિત્રો આપણે દહીણું લાવી દીધું હા. અને બા રોટલા કરવા બેઠીએ લોટ બધા હા. તો આપણે નાહી ધોઈ દીવબત્તી કરવાની માતાજીની. પહેલાં તો નહીં લઈએ પછી આપણે દીવબત્તી કરી લઈએ. અને બહાર બેઠા પપ્પા. ચાલો આપણે લઈ લઈએ. મિત્રો આપણે તો દીવબત્તી કરીને લઈ લીધું હતું અને અત્યારે પિન્ટુ અને બલરામ બી આવ્યા. વાટકા ગોતી રહ્યા જમવા માટે. એ રાતના કેટલા વાગ્યા? 10 વાગ્યા હશે. અને બલરામ દૂધ બધ નહીં એટલે ખીચડીની મજા આવે છે. ખીચડી અને ચટણી. જય બાબાજી.
દેશી ખાવાની બહુ મજા આવે. બહાર તો અંધારું થઈ ગયું એટલે કશું દેખાતું નહીં. જો પપ્પા તો સુઈ ગયા અને બા પથારી કરી છે. જય બાબારી. જય બાબારી. મિત્રો આપણે તો જમી લીધું હતું. આ બેન જમવાનું બાકી હતું, બહાર જતા એટલે. કઈ આઈટમ ફેવરેટ છે કમેન્ટમાં જણાવજો. દોસ્તો તમારી કઈ આઈટમ ફેવરેટ છે ખાવામાં તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો એ બનાવશે ને. તો આપણે એ બનાવશું. મિત્રો વાગી જાય છે 10 અને એટલે થઈ એટલે ઊંઘી જવાનું ડાયરેક્ટ. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા લોકમાં. ત્યાં સુધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ.